મારું નામ ફેમિદા છે। મેં 6 મહિના પહેલાં અહીંયા મકાન લીધું અશફાકભાઈ હાંસોટી પાસેથી। હવે આ બાંધકામ કરાયું, હવે તોડવાની વાત આવી। હવે આખો દિવસ અહીંયા હથોડા પડે, બ્રેકર ચાલે છે। ભાઈ મારા છોકરો એસએસસીમાં છે અને તમે સમજી શકો કે એસએસસીમાં છોકરો હોય ત્યારે તેનું શું હાલ થાય। એક આપણે છોકરાને અલગ સેપરેટ રૂમ આપીએ કે એસએસસીમાં છે તો અલગ વાંચે। હવે આખો દિવસ અહીંયા બ્રેકર ચાલે, કેટલો અવાજ। મને હાઈ પ્રેશરની બીમારી છે, હાઈપર ટેન્શન છે, કશું થઈ જાય મેં અહીંયા એકલી બૈડી શું કરીશ પછી? મારા હસબન્ડ તો બહાર છે, હવે કોણ થાય છે? અહીંયા નુકસાન થાય છે, પાઇપો તૂટી ગઈ, પાણીની પ્રોબ્લેમ। હવે ઉનાળામાં પાણીનું તમે સમજી શકો કે પાણીની શું પ્રોબ્લેમ છે। અમે હુસેનિયામાં રહીએ છીએ હમણાં। હા, અમારી આખી જિંદગીની કમાણી આ ફ્લેટમાં નાખી દઈ। હવે લોકો અલગ 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 વાતો સાંભળવાની મળે। એક માણસ હોય એકલું તો કેટલું ટેન્શન આવે કે મારું ઘર ચાલ્યું જશે, મેં શું કરીશ, ક્યાં જવાનું મળે? કામ તો અહીંયા કેટલા દિવસથી ચાલે છે। સૌ પ્રથમ તો જેમ ધવલભાઈએ વાત કરી તે પ્રમાણે અમારી આ ન્યાયિક લડતમાં અમે દરેક સ્તરે રજૂઆત કરી હતી અને છેલ્લે અમારી રજૂઆતની અંદર તથ્ય દેખાતા જિલ્લા કલેક્ટર શ્રી આરએસી સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી દ્વારા અમારી આ માગણીને અને વ્યાજબી માગણીને ધ્યાનમાં રાખી અને જે બિલ્ડરે અનધિકૃત બાંધકામો કરેલું તેને નોટિસ આપતા બિલ્ડર વારે ઘડીએ બહાના કાઢીને કામ નહોતો કરતો। છેલ્લે તંત્રએ લાખ કરતા એને આ ગેરકાયદેસર બાંધકામ જાતે ઉતારવાની ફરજ પડી છે। અને મારે અંતે એ તો કહેવું પડે કે અધિકારીમાં ઘણો ફરક હોય છે। આ અધિકારી પહેલાંના અધિકારી સામે પણ અમે આ જ રીતે રજૂઆત કરી હતી, પરંતુ અમને ન્યાય નહોતો મળ્યો। પરંતુ જે દેર સાહે દુરસ્ત થાયની કહેવત પ્રમાણે અમને ન્યાય મળ્યો છે, એનો અમને આનંદ છે અને ફરીથી આ સમગ્ર વહીવટી તંત્રનો અમે આભાર માનીએ છીએ કે અમારી સાચી લડતમાં અમારી સાથે ઊભા રહ્યા છે। ચેનલમાંથી ચેનલમાં